વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ. ગણપતિ ઉત્સવ હવે ગણતરીના દિવસો જ બાકી છે. 1 દિવસથી લઈને 10 દિવસ સુધીની ગણપતિની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ પર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી. પાલિકા તરફથી જણાવાયું છે કે ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે. આગામી 27 તારીખે જે ગણેશ ઉત્સવ શરૂ થાય છે, આ વિવિધ દિવસોના ગણેશ વિસર્જનના કાર્યક્રમને લઈને મહાનગરપાલિકા વડોદરા દ્વારા વોર્ડ 13માં નવલખી કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલું છે. તરાપા, લાઇટો, રોડ, રસ્તા સાથે તમામ કામગીરી હાલ પૂર્ણ થયેલી છે અને હવે ફાઇનલ ફિનિશિંગ ચાલે છે. કેવી પ્રકારની કામગીરી કરવામાં આવી? હાલ 1 મહિનાથી આપણે કૃત્રિમ તળાવ બનાવીને એમાં પ્લાસ્ટિક અને સાથે એ ફિક્સ કરીને પાણી ભરવાની કામગીરી હાલ પૂર્ણ કરેલ છે. સાથે ફાઇનલ પોલીસ શાખા દ્વારા જે આપેલા છે અભિપ્રાય અને સૂચનાઓ એ મુજબ આપણે રેલિંગ, સેફ્ટી રેલિંગની કામગીરી કરીએ છીએ અને ફાઇનલ ટચ ફિનિશિંગ ચાલે છે. સીસીટીવી મૂકવામાં આવશે? સીસીટીવી ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરેલા છે અને એ કાર્ય અત્યારે અન્ય સુવિધામાં સેફ્ટી બેરિકેડ કરશું અને સાઇનેજ બોર્ડ આવશે, જેથી કરીને લોકોને પણ સગવડ રહે. તરવૈયાઓ માટે તરવૈયાઓનું આયોજન દર વખતની જેમ જ આ વખતે પણ છે, જેમાં ક્રેન અને તરવૈયા અને આપણી પાસે તરાપા પણ પૂરતી સંખ્યામાં છે.